નમસ્કાર સાથીઓ, જય હિન્દ. કેમ છો? ધોરણ 9 પ્રથમ સત્રના મોસ્ટ આઈએમપી સવાલોમાં વિભાગ બી આપણે સોલ્વ કરી રહ્યા છીએ, જેમાં ગયા વિડિયો લેક્ચરમાં આપણે 21 સુધીના પ્રશ્નો જોયા. હવે 22 નંબરના પ્રશ્નથી આપણે આગળ વધીએ. તો નિત્યસમનો ઉપયોગ કરી અને ગુણાકાર શોધવાનો છે. અહીં જે આપણને જે બે પદ આપેલા છે 3x - 2y અને 3x + 2y આવા બે પદો આપેલા છે. તો અહીં આપણે a - b અને a + b સ્વરૂપનું સૂત્ર જે છે એ લાગુ પાડી શકીએ. અને એ સૂત્ર આપણી પાસે છે a + b a - b બરાબર a² - b² સ્વરૂપે. તો જોઈએ આ દાખલો કઈ રીતે ગણીશું. 3x - 2y અને બીજા કૌંસમાં છે 3x + 2y. a + b a - b એટલે a² - b² એટલે 3x આખાનો વર્ગ માઇનસ 2y આખાનો વર્ગ. 3 નો વર્ગ 9 થશે અને x નો વર્ગ માઇનસ 2 નો વર્ગ 4 થશે અને y નો વર્ગ. બસ આ બે જ લીટીમાં આપણો જવાબ છે. અહીં તમે સામે સૂત્ર લખી શકો, કયું સૂત્ર લાગુ પાડ્યું છે તે કારણ કરીને કે ભાઈ a + b a - b બરાબર a² - b² મુજબનું સૂત્ર આપણે આ દાખલા માટે લાગુ પાડેલું છે. 23 નંબરનો પ્રશ્ન જે છે કે બિંદુ કયા ચરણમાં છે તે જણાવવાનું છે. p 3 અને 11/2. તો મિત્રો અહીં મેં યામ સમતલ દોરી દીધેલું છે કે અહીં પ્રથમ ચરણમાં x યામ પ્લસ અને y યામ પ્લસ એટલે પ્રથમ ચરણમાં પ્લસ પ્લસ આવશે. બીજા ચરણમાં x યામ માઇનસ અને y પ્લસ એટલે માઇનસ પ્લસ સ્વરૂપ આવશે. ત્રીજા ચરણની અંદર x યામ માઇનસ y યામ માઇનસ એટલે માઇનસ માઇનસ સ્વરૂપ આવશે. અને ચોથા ચરણમાં x પ્લસ અને y માઇનસ એટલે પ્લસ માઇનસ સ્વરૂપ આવશે. આટલું આપણે ધ્યાનમાં લેવાનું છે. તો અહીં p બિંદુના યામ બંને પ્લસ પ્લસ છે. પ્લસ પ્લસ એટલે પ્રથમ ચરણ કહેવાય. તો પ્રથમ ચરણ આવો જવાબ આવશે આના માટે. માઇનસ પ્લસ તમે સંખ્યા જોવાની જરૂર નથી, માત્ર નિશાની જુઓ. માઇનસ પ્લસ એટલે કે માઇનસ પ્લસ કેટલું ચરણ થશે? તો કે દ્વિતીય ચરણ અથવા તો બીજું ચરણ. ત્યાર પછી 4.5 અને -1 પ્લસ માઇનસ એટલે ચોથું ચરણ. -5 અને -2/3 માઇનસ ઋણ એટલે ત્રીજું ચરણ. 24 નંબરનો પ્રશ્ન. જો a = 3 b = -3 c = 4 અને d = 3 હોય તો બિંદુ a + b અને c + d નું સ્થાન જણાવો. તો કયું બિંદુ લેવાનું છે? a + b અને જે y યામ છે c + d છે. કિંમત મૂકીએ. a ની કિંમત આપણને 3 આપેલી છે, પ્લસ b ની કિંમત -3 આપેલી છે, અને બીજું c ની કિંમત 4 છે અને d ની કિંમત જે છે એ 3 છે. 3 પ્લસ માઇનસ થશે, અલ્પ વિરામ આવશે, 4 અને 3 7 થશે. 3 માંથી 3 જાય તો 0 અને 7. હવે પૂછ્યું છે એનું સ્થાન ક્યાં હશે? તો કે ભાઈ x યામ 0 છે, y યામ 7 છે, તો y અક્ષ પર હશે સ્થાન. ક્યાં હશે? y અક્ષ પર. ત્યાર પછી બીજું જે છે એની ગણતરી આપણે અહીંયા દર્શાવીએ. બિંદુ p નો x યામ ઋણ છે. x યામ કેવો છે? ઋણ. અને x અક્ષના ઉપરના ભાગે આવેલું છે. જુઓ, આ રીતનું યામ સમતલ છે. x યામ ઋણ છે એટલે આ બાજુ કંઈક હશે, અને x ની ઉપર છે એટલે આમ ક્યાંક હશે. x ઋણ એટલે આ ભાગ, અને x ના ઉપરના અર્ધતલમાં, x અક્ષના ઉપરના અર્ધતલમાં એટલે આ ઉપર તરફ આવેલું છે. તો બિંદુ p કયા ચરણમાં હોય? ઋણ હોય અને ઉપર આવેલું હોય તો કયા ચરણમાં હોય આ બિંદુ? નક્કી થઈ ગયું, દ્વિતીય ચરણમાં. એટલે અહીં જવાબ શું આવશે? દ્વિતીય ચરણ અથવા તો બીજું ચરણ. દ્વિતીય ચરણ આવશે. ત્યાર પછી 25 નંબરનો જે પ્રશ્ન છે ઓલરેડી આપણે આવી ગયો છે પહેલા લેક્ચરની અંદર, વિભાગ બી ના પ્રથમ લેક્ચરમાં. પ્રમાણિત સ્વરૂપ એટલે ax + by + c = 0 સ્વરૂપ આપણે લાવી દેવાનું છે. x વાળું પદ ના આપ્યું હોય તો 0x લખી દેવાનું, y વાળું પદ ના આપ્યું હોય તો 0y લખી દેવાનું. તો લખીએ અહીંયા 5x
વાય વાળું પદ નથી તો 0y અને -10 ને આ બાજુ લઈ આવીએ એટલે +10 બરાબર 0. પછી બીજું 4x વાય વાળું પદ નથી એટલે 0y અને 3.14 ને આ બાજુ લઈ આવીએ એટલે -3.14 બરાબર 0. ત્રીજું x વાળું પદ નથી એટલે 0x પ્લસ 4y અને 24 ને આ બાજુ લઈ આવીએ એટલે -24 બરાબર 0. અને ચોથું x વાળું પદ નથી એટલે 0x પ્લસ 3y અને 11 ને આ બાજુ લાવશું એટલે +11 બરાબર 0. આ સ્વરૂપે આપણે દાખલો ગણી શકીએ. 26 નંબરનો પ્રશ્ન રકમ જોઈએ આપણે. ખૂણો P અને ખૂણો Q કોટિકોણ છે. કોટિકોણ હોય એટલે બેયનો સરવાળો કેટલો હશે? 90 અંશ. P નું માપ 3x + 15 અને Q નું માપ x + 7 હોય તો P અને Q શોધવાનું છે. તો એમની ગણતરી આપણે અહીંયા દર્શાવીએ. ખૂણો P અને ખૂણો Q એકબીજાના કોટિકોણ છે માટે આપણે લખી શકીએ કે ભાઈ ખૂણો P પ્લસ ખૂણો Q બરાબર 90. કોટિકોણ હોય એટલે બંનેનો સરવાળો 90 થાય. હવે B નું માપ શું આપેલું હતું? તો કે 3x + 15 અંશ. શું આપેલું હતું? તો કે 3x + 15 અંશ. અને Q નું માપ શું આપેલું હતું? તો કે x + 7 અંશ. x + 7 અંશ બરાબર શું આપેલું છે? તો કે 90. 3x અને 1x એટલે ટોટલ 4x થઈ ગયા પ્લસ 15 અને 7 એટલે 22 થશે બરાબર 90. 22 ને સામેની સાઈડ જવા દઈએ. 90 - 22. 10 માંથી 2 એટલે 8 વધશે. અહીંયા 8 માંથી 2 જાય એટલે 6 વધશે. માટે x બરાબર 68 ભાગ્યા 4. 4 × 4 2 7 × 28 એટલે x ની જે કિંમત છે એ 17 આવેલી છે. કેટલી આવી છે? તો કે 17. પણ આપણે P અને Q ના માપ શોધવાના છે. માત્ર x ની કિંમત શોધી અને દાખલો પૂરો નથી કરવાનો. ખૂણો P બરાબર 3x + 15 હતું. 3 x ની કિંમત કેટલી આવી છે? તો કે 17. 17 તેરી 51, 51 + 15, 5 ને 1 6, 5 ને 1 6 એટલે ખૂણા P નું માપ આપણને 66 અંશ મળશે. કેટલું મળશે? 66. એ જ રીતે ખૂણા Q ની ગણતરી કરીએ. ખૂણો જે Q છે એ છે x + 7 અંશ. x ની કિંમત આપણને 17 મળેલી છે પ્લસ 7 કરવાનું છે. 17 17 18 19 20 ને 24 એટલે Q નું માપ છે એ 24 અંશ આપણને મળવાનું છે. તો આ રીતે આપણે આ દાખલાની ગણતરી કરી શકીએ છીએ. ત્યાર પછી 27 નંબરનો પ્રશ્ન જોઈએ. AB અને CD બિંદુ P માં છેદે છે. જો APC નું માપ 2x + 30 અંશ અને BPD નું માપ 4x - 20 અંશ હોય તો આ બંને ખૂણાના માપ શોધો. ઓકે, AB અને CD. આ AB છે સમજો કે, અને આ જે છે એ CD છે. આ બંને બિંદુ P માં છેદે છે. કયા બિંદુમાં છેદે છે? તો કે P બિંદુમાં. APC આ માપ આપેલું છે આપણને 2x + 30. કેટલું આપ્યું છે? તો કે 2x + 30. 2x + 30 અંશ. એવી જ રીતે BPD આ માપ આપેલું છે 4x - 20. તો આ બંને ખૂણા શોધવાના છે. મિત્ર, આ બંને અભિકોણ છે અને અભિકોણ હોય તો અભિકોણના માપ કેવા હોય? સમાન હોય. ખૂણો APC બરાબર ખૂણો BPD, કારણ આપણે લખી શકીએ અભિકોણ. અભિકોણ. હવે APC નું માપ છે 2x + 30 અને BPD નું માપ છે 4x - 20. આ 2x રહ્યો એની સામે જવા દો એટલે 4x અહીંયા રહેવા દો અને 2x ને આ બાજુ લાવો એટલે -2x અને 20 ને આ બાજુ લાવશો એટલે 30 + 20. 30 અને 20 એટલે 50 અંશ. 4 માંથી 2 જાય એટલે 2x. 2 ને છેદમાં લઈ લઈએ. 25 દુ 50 એટલે x ની કિંમત આપણને 25 અંશ મળી છે. x ની કિંમત કેટલી મળી છે? 25. પણ આપણે તો પેલા બે ખૂણા ગોતવાના છે. ખૂણો APC બરાબર 2x + 30 છે. 2x ની જગ્યાએ 25 + 30. 25 દુ 50 અને +30. 50 ને 30 કેટલું થાય? 80. એ જ રીતે તમે ખૂણો BPD શોધશો તો એ પણ 80 જ મળવાનો છે. 4x - 20.
4 x ની જગ્યાએ 25 માઇનસ 20, 25 ચોકું 100, 100 માંથી 20 જાય એટલે કેટલા અંશ આવશે? તો કે 80 અંશ જ આવવાનું છે. બરાબર, કારણ કે બંને અભિકોણ છે તો માપ એ બંનેના કેવા આવવાના છે? સમાન આવવાના છે. ત્યાર પછી 28 નંબરનો પ્રશ્ન જોઈએ તો કે વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં 7 આખાનો શું કરવાનો છે? વર્ગ. a પ્લસ બી આખાના વર્ગનું સૂત્ર આપણને યાદ હોય તો દાખલો ઝડપથી થઈ જાય. a નો વર્ગ પ્લસ 2ab પ્લસ b નો વર્ગ. વર્ગમૂળ 3 નો વર્ગ 3, 2, 7 તેરી 21 પ્લસ વર્ગમૂળ 7 નો વર્ગ 7, 7 ને 3 10 પ્લસ 2 વર્ગમૂળમાં 21. આવો આપણો જવાબ આવશે. પ્રશ્ન નંબર 29 જોઈએ હવે. 243 ની -3/5. ઋણ ઘાતને પહેલા તો પ્લસ કરવાની છે. ઋણ ઘાતને કેવી કરી દેવાની છે? તો કે પ્લસ કરી દેવાની છે. અને પ્લસ કરવા માટે આખી વસ્તુને આપણે છેદમાં લખીશું. હવે 243 ના આપણે અવયવ વિચારવા પડશે અને એ અવયવ કોઈકની 5 ઘાત હશે. અહીં આપણે 243 ના અવયવ વિચારીએ. 3 સત્તા 21, 3 અઠ્ઠા 24 અને 3 એકુ 3, 3 દુ 6, 2 વધ્યા, 3 સત્તા 21, 3 નવા 27, 3 તેરી 9 અને 3 એકા 3. તો કે આપણને આ દેખાય છે 3 ની 5 ઘાત. કેટલાની? તો કે 3 ની 5 ઘાત. તો 1 ના છેદમાં 3 ની 5 ઘાત અને આખાની 3 ના છેદમાં 5 ઘાત. ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે 5 5 ઉડી જશે એટલે 1 ના છેદમાં 3 ની 3 ઘાત, 1 ના છેદમાં 3 ની 3 ઘાત, 3 તેરી 9 તેરી 27 એટલે આપણો જે જવાબ છે 1 ના છેદમાં 27 આવશે. નેક્સ્ટ દાખલો 16 ની -3/4. તો આને પ્લસ કરવા માટે 1 ના છેદમાં 16 ની 3 ના છેદમાં 4. હવે 16 કોની 4 ઘાત છે? તો કે 2 ની 4 ઘાત છે અને એને ગુણ્યા 3 ની 4. 4 4 કેન્સલ થાય. 1 ના છેદમાં 2 ની 3 અને 1 ના છેદમાં 2 ની 3 ઘાત એટલે કેટલો જવાબ થાય? 1 ના છેદમાં 8. નિત્ય સમનો ઉપયોગ કરીને વિસ્તરણ કરો. a પ્લસ બી આખાના ઘનનું સૂત્ર તમને ખ્યાલ હોવો જોઈએ. શેનું સૂત્ર ખ્યાલ હોવો જોઈએ? a પ્લસ બી આખાના ઘનનું સૂત્ર. અહીં આપણે લખીએ છીએ a પ્લસ બી આખાનો ઘન બરાબર a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 3ab કૌંસમાં a પ્લસ બી. આ સૂત્ર પણ ચાલે. અને વિસ્તરણ કરવાનું છે એટલે આનું બીજું સૂત્ર a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 3a² b પ્લસ 3ab². આ સૂત્ર આ લખશો તો પણ અંદર ગુણાકાર કરીને તમારે છેલ્લો જવાબ લખવો પડશે કેમ કે વિસ્તરણ કરવાનું છે તો કૌંસ દેખાવો જોઈએ નહીં. 2a પ્લસ 3b આખાનો ઘન. તો સૂત્ર પ્રમાણે a નો ઘન એટલે કે 2a નો ઘન પ્લસ b નો ઘન એટલે કે 3b નો ઘન પ્લસ 3a² b પ્લસ 3ab². એના સ્થાને 2a અને b ના સ્થાને 3b. 2a અને 3b. 2 નો ઘન એટલે 8a નો ઘન, 3 નો ઘન 27b નો ઘન પ્લસ 3, 2 નો વર્ગ 4 a નો વર્ગ અને અહીંયા 3b એઝ ઇટ ઇઝ. 3 નો વર્ગ 9b નો વર્ગ. ગુણાકાર કરી દઈએ એટલે આપણો ફાઇનલ જવાબ આવી જાય. 4 તેરી 12 અને 12 તેરી 36, 3 દુ 6, 6 નવા 54. આ આપણો ફાઇનલ જવાબ છે. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ. જોઈએ ત્યાર પછી 31 નંબરનો પ્રશ્ન. મિત્રો અવયવ પાડવાના છે 11x નો વર્ગ -30x -9 ના. તો 11 અને 9 નો આપણે ગુણાકાર કરશું પણ આપણે ગુણાકાર કરી 99 કરીને પછી ફરીથી એના ભાગ પાડી આવું કરવું નથી. એવા બે ભાગ પાડવાના છે કે બાદબાકી 30 આવે. તો 11 અને 9 ના જે ભાગ છે 3 તેરી 9, 11 તેરી 33, 33 અને 3 આવા બે ભાગ આપણા મળી જશે. તો 11x નો વર્ગ -30x -9 બરાબર પહેલું પદ અને છેલ્લું પદ એમનેમ લખશું. મોટું પદ 33 છે એ પહેલા લખશું અને નાનું પદ છે એ બાદમાં લખશું.
મધ્યમ પદની નિશાની મોટા પદને અને બંને નિશાની સમાન છે તો નાના પદને શું આપવાનું છે? પ્લસ. પેલા બંને પદમાંથી 11x કોમન નીકળે તો વધશે શું? સોરી, અહીંયા વર્ગ છે તો વધશે શું? તો કે x - 3. બીજા બે પદમાંથી 3 કોમન નીકળશે તો વધશે શું? x - 3. એક કૌંસમાં x - 3 અને બીજા કૌંસમાં 11x + 3. તો આ રીતે આપણને અવયવ મળશે. 32 નંબરનો સવાલ કે બિંદુ કયા ચરણમાં? તો માઇનસ પ્લસ એટલે એ બિંદુ કયા ચરણમાં થશે? તો કે બીજું ચરણ. ત્યાર પછી 5 0 x યામ આપેલો છે એટલે x અક્ષ પરનું બિંદુ થશે. ત્યાર પછી પ્લસ માઇનસ મતલબ કયું ચરણ થવાનું છે? તો કે ચોથું ચરણ. ત્યાર પછી 0 અને 5/2 માત્ર y યામ આપેલો છે એટલે y અક્ષ પર. ત્યાર પછીનો સવાલ યામાક્ષો સમતલને કેટલા ભાગમાં વિભાજિત કરે છે? તો મિત્રો 4 ભાગની અંદર વિભાજિત કરે છે. કઈ રીતે સમજીએ આપણે? તો આ જે છે બંને યામાક્ષો છે તો અહીં 4 ભાગ આપણને જોવા મળે છે. એને આપણે દરેક ભાગને શું કહીએ છીએ? તો કે ચરણ કહીએ છીએ. તો કે તે દરેકને ચરણ કહે છે. 34 નંબરનો પ્રશ્ન 5x + 3y = 16 એના બે ઉકેલ આપણે શોધવાના છે. તો સૌથી પહેલા તો જે સમીકરણ આપ્યું છે એ સમીકરણને આપણે લખીએ. 5x + 3y = 16. કોઈ એકને કરતા બનાવીએ. 5x = 16 - 3y અને જે 5 છે એને છેદમાં જવા દઈએ. 16 - 3y / 5. y ની જુદી જુદી કિંમત મૂકશું એટલે x ની કિંમત મળશે. સૌથી પહેલા આપણે y ની કિંમત ધારો કે 0 લઈએ છીએ. તો જ્યાં y દેખાય છે ત્યાં 0 મૂકીશું. 11 - 3 કૌંસમાં 0 છેદમાં 5. 11 3 0 0 છેદમાં 5 એટલે કે 11/5. આવો આપણો પહેલો ઉકેલ થશે. હવે y ની બીજી કિંમત લઈએ અને એ છે 1. y = 1 લેતા x બરાબર અહીં 16 છે તો અહીંયા 16 આવશે 11 ના સ્થાને એટલે આપણો જવાબ પણ 16/5 થશે. 16 - 3 કૌંસમાં 1 છેદમાં 5. 16 - 3 = 3 છેદમાં 5. 16 માંથી 3 જાય એટલે 13/5 એ આપણો જવાબ છે. પણ ઉકેલની અંદર પહેલા મિત્રો x યામ લખવાનો છે અને બાદમાં y યામ લખવાનો છે. એટલે પહેલા x યામ લખીશું એટલે પહેલો ઉકેલ થશે 16/5 0 અને બીજો ઉકેલ થશે 13/5 અને y યામ 1. 35 નંબરમાં વ્યાખ્યાઓ લખવાની છે. લઘુકોણ અને સરળ કોણની વ્યાખ્યા પૂછવામાં આવેલી છે. તો લઘુકોણની વ્યાખ્યા શું થાય? તો કે 90 અંશ કરતા નાનો ખૂણો હોય એને લઘુકોણ કહીએ. તો આ રીતે વ્યાખ્યા લખાશે. જે ખૂણાનું માપ 90 અંશ કરતા ઓછું હોય તેને લઘુકોણ કહેવામાં આવે છે. સરળ કોણમાં ખૂણાનું માપ એક્ઝેક્ટ 180 અંશ હોવું જોઈએ. એટલે કે જે ખૂણાનું માપ 180 અંશ હોય તેને સરળ કોણ કહેવામાં આવે છે. 36 નંબરમાં 35 અંશના ખૂણાનો કોટિકોણ અને પૂરક કોણ શોધવો છે. તો કોટિકોણ શોધવા માટે 90 માંથી આપેલો ખૂણો બાદ કરીશું અને પૂરક કોણનો સરવાળો 180 થાય એટલે 180 માંથી આપેલો ખૂણો બાદ કરી દઈશું. અને 90 માંથી 35 જાય 10 માંથી 5 એટલે 5 અને 8 માંથી 3 એટલે ત્યાં પણ 5 એટલે 55 અંશ આવશે કોટિકોણનું માપ. પૂરક કોણનું માપ 10 માંથી 5 એટલે 5 અને 17 માંથી 3 કાઢવાના છે એટલે 14 થશે એટલે 145 અંશ એ આપણા પૂરક કોણનું માપ થવાનું છે. તો હવે 37 નંબરમાં તો કે p ના છેદમાં q સ્વરૂપ લાવવું છે. 0.47 નો બાર આપેલો છે જેને આપણે x તરીકે ગણવાનો છે. તો કે x = 0.4. 7 ની ઉપર માત્ર 12 છે એટલે 7 રિપીટ થશે. 7 7 7 એવી રીતે સમીકરણ 1 બનશે.
4 ને ડાબી બાજુ લાવવા માટે આપણે 10 વડે ગુણી દઈએ તો કે 10x બરાબર 4.777 સમીકરણ 2. હવે કેટલા અંકો રિપીટ થાય છે? 7 એક જ રિપીટ થાય છે એટલે ફરી વખત બીજા સમીકરણને 10 વડે ગુણો. 100x બરાબર 47.777 આ સમીકરણ નંબર 3 થઈ ગયું. સમીકરણ 3 અને 2 માં પોઈન્ટ પછીના અંકો સમાન છે તો 3 માંથી બીજું સમીકરણ હવે આપણે બાદ કરવાના છે. તો કે સમીકરણ 3 - 2 કરતા જે ત્રીજું સમીકરણ છે એની ડાબી બાજુ 100x છે, બીજા સમીકરણની ડાબી બાજુ 10x છે અને જમણી બાજુનો બાદબાકી કરવાની. 47.777 માઇનસ 4.777. 100 માંથી 10 એટલે 90x અને 777 કેન્સલ. 47 માંથી 4 જાય એટલે 43 વધશે માટે x બરાબર 43 ના છેદમાં 90 આવો આપણો જવાબ થશે. p ના છેદમાં q સ્વરૂપ થશે. સેમ એ જ પ્રકારનો દાખલો 38મો છે. p ના છેદમાં q સ્વરૂપ લખવાનું છે. x ની કિંમત આપણને આપી દીધી છે 0.4222 સમીકરણ પહેલું અને 4 છે એને આ બાજુ લઈએ એટલે 10x બરાબર 4.222 સમીકરણ નંબર 2. હવે કોણ રિપીટ થાય છે? 2 રિપીટ થાય છે એટલે ફરી વખત બીજા સમીકરણને 10 વડે ગુણી દો. 100x બરાબર 42.222. ત્રીજામાંથી બીજું સમીકરણ બાદ કરી દઈએ. સમીકરણ 3 - 2 કરતા 100x - 10x બરાબર 42.222 માઇનસ 4.222. તો આ જે બાદબાકી જે મળવાની છે એ 90x બરાબર 42 માંથી 4 એટલે 38 થશે એટલે x બરાબર 38 ના છેદમાં 90. મિત્રો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખવું જરૂરી છે. 19 દુ 38 અને 45 દુ 90 એટલે 2 કેન્સલ એટલે 19 ના છેદમાં 45 એ આપણો ફાઇનલ આન્સર થવાનો છે. p ના છેદમાં q સ્વરૂપ થવાનું છે. 39 નંબરનો પ્રશ્ન કે ભાઈ અવયવ પાડવાના છે તો અહીં 15 અને 5 x ના વર્ગનો સહગુણક 15 અને અચળ પદ 5 એ બંનેનો ગુણાકાર કરવાનો. એના એવા બે ભાગ વિચારીશું કે બાદબાકી 22 થાય તો રકમ લખીએ. પહેલા 15x નો વર્ગ માઇનસ 22x માઇનસ 5 બરાબર પહેલું પદ અને છેલ્લું પદ એમનેમ લખીશું. હવે 15 ના ભાગ પાડશું અને બાદબાકી 22 લાવવાનો ટોટલ સરવાળો બાદબાકી 22 આવે એવો પ્રયત્ન કરશું. 25 અને 3 25 માંથી 3 જાય એટલે 22 થશે પણ મોટું પદ પહેલા લખવાનું છે અને નાનું પદ છે એને પછી લખવાનું છે. મધ્યમ પદની નિશાની મોટા પદને અને બંને નિશાની સમાન છે એટલે નાના પદને પ્લસ આપીશું. પ્રથમ બે પદમાંથી શું કોમન નીકળે છે એ જોવાનું છે તો કે 5 અને x કોમન નીકળે છે. વધશે શું? 3x માઇનસ 5. 3x માઇનસ 5 બીજા જે બે પદો છે એમાંથી કંઈ કોમન નહીં એટલે પ્લસ 1 કોમન કાઢી દઈએ. હવે જે સમાન કાઉન્સ છે એને એક વાર લખી દઈએ અને બાકી વધ્યું એ એક વાર લખી દઈએ. તો આ જે છે 2 એ આપેલ બહુપદી માટેના અવયવો છે. 40 નંબરના પ્રશ્નમાં વિસ્તરણ કરવાનું છે. હવે 3a પ્લસ 4b પ્લસ 5c આખાનો વર્ગ તો a પ્લસ b પ્લસ c આખાના વર્ગનું સૂત્ર છે આપણી પાસે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca. આ સૂત્ર પ્રમાણે આપણે આનું વિસ્તરણ કરીશું તો 3a પ્લસ 4b પ્લસ 5c આખાનો વર્ગ બરાબર 3a નો વર્ગ પ્લસ 4b નો વર્ગ પ્લસ 5c નો વર્ગ પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca. તમારે એક સિંગલ લાઈનમાં જ લખવાનું છે. 3a 4b 4b 5c એન્ડ 5c 3a. હવે માત્રાનું સાદરૂપ આપી દેવાનું છે એટલે આપણી ગણતરી પૂર્ણ થાય. 9a નો વર્ગ પ્લસ 16b નો વર્ગ પ્લસ 25c નો વર્ગ પ્લસ 4 તેરી 12 12 દુ 24ab પ્લસ 5 ચોક 20 20 દુ 40bc પ્લસ 5 તેરી 15 દુ ને 30ca. તો આ રીતે આપણને વિસ્તરણ મળશે.
41 નંબરમાં કયા અક્ષ ઉપર છે? તો આના માટે સિમ્પલ છે ભાઈ, એક્સ યામ આપેલો હોય તો એક્સ અક્ષ ઉપર અને વાય યામ આપેલો હોય તો વાય અક્ષ ઉપરનું બિંદુ છે, આવું આપણે કહી દેવાનું છે. તો જોઈએ કે ભાઈ પહેલાની અંદર એક્સ યામ આપેલો છે એટલે એક્સ અક્ષ ઉપરનું બિંદુ છે. બીજામાં વાય યામ આપેલો છે એટલે વાય અક્ષ પરનું બિંદુ છે, એક્સ યામ 0 છે. ત્રીજામાં વાય 0 છે એટલે એક્સ અક્ષ પરનું બિંદુ છે. અને ચોથામાં એક્સ 0 છે એટલે વાય અક્ષ પરનું અહીં બિંદુ છે. આ રીતે આપણે 41 સુધીના પ્રશ્નો કરી શકીએ. જોઈએ હવે 42 નંબર કે x ની કિંમત 0 કરતા મોટી અને y ની કિંમત 0 કરતા નાની, એટલે y ઋણ અને x પ્લસ એવું છે. તો એ કયા ચરણમાં હોય? x પ્લસ અને y ઋણ એટલે કયું ચરણ થવાનું છે? તો કે ચતુર્થ ચરણ થવાનું છે. ચતુર્થ ચરણ. 0 - 6 નું ઉગમ બિંદુથી અંતર જોવાનું છે. તો 0 - 6 એટલે y અક્ષ ઉપરનું બિંદુ થશે, ઋણ y અક્ષ ઉપરનું. પણ અંતર મિત્રો કદી ઋણ હોતું નથી, એટલે કે આ જે અંતર છે એ કેટલું થવાનું છે? 6 એકમ. અંતર ક્યારેય ઋણ હોય નહીં, એટલે 6 એકમ અંતર થશે. ત્યાર પછી બે ઉકેલ શોધવાના છે 2x + 3y = 7 ના. તો આપણે કોઈ એકને કરતા બનાવશું સમીકરણની અંદર. અહીં આપણે x ને કરતા બનાવીએ છીએ તો 7 - 3y થશે. હવે x = 7 - 3y છેદમાં 2 આવશે. y ની કિંમત આપણે પહેલા 0 લઈએ એટલે x ની કિંમત શું મળે છે જોઈએ. 7 - 3 બ્રેકેટમાં 0 છેદમાં 2. 7 - 3 × 0 0 છેદમાં 2 એટલે 7/2. તો આ પહેલો ઉકેલ 7/2 0 થયો. ત્યાર પછી y બરાબર 1 લેતા y ના સ્થાને 1 મૂકી દઈએ તો x બરાબર 7 - 3 બ્રેકેટમાં 1 છેદમાં 2. 7 - 3 × 1 3 છેદમાં 2 એટલે કે 4/2. 2 દુ 4 એટલે બીજો ઉકેલ થશે 2 1. છેલ્લે તમારે ઉકેલ લખી દેવાના. પહેલા x યામ લખવાનો અને પછી y યામ. 7/2 0 અને બીજો ઉકેલ થશે 2 1. તો આ રીતે આપણને 43 નંબરના પ્રશ્નનું સોલ્યુશન મળશે. ત્યાર પછી 44 નંબરનો પ્રશ્ન જોઈએ તો કે બે રેખિક જોડના ખૂણાઓ આપેલા છે આપણને, અને રેખિક જોડનો ખૂણાનો માપનો સરવાળો 180 થાય. ગુણોત્તર જ્યારે પણ આપ્યો હોય ત્યારે તમારે ધારણા કરવાની હોય છે. તો કેવી ધારણા કરશું? તો કે જે 3 છે AOB માટે, એટલે કે AOB = 3x ધારીશું અને BOC નું માપ છે એ 2x ધારીશું. હવે એ બંને તો રેખિક જોડના ખૂણા છે એટલે એ બંનેનો સરવાળો 180 અંશ થવાનો છે. AOB + BOC = 180 અંશ. AOB નું માપ 3x છે અને BOC નું માપ 2x છે, બરાબર 180 અંશ. એટલે કે 5x = 180. x ની કિંમત અહીંયાથી આપણે મેળવી લેવી છે તો x ને કરતા બનાવો. 180/5. 5 × 15, 3 વધે એટલે 30. 5 × 6 30 એટલે x ની કિંમત આપણને અહીં 36 અંશ મળશે. આ જે x ની કિંમત 36 અંશ મળી છે એ 36 અંશે આપણો જવાબ પૂર્ણ નથી થતો. એ કિંમતને આપણે AOB અને BOC માં મૂકવાની છે. એટલે AOB = 3x એટલે કે 3/36 અંશ એટલે 6 × 18 નો 8 વધી 1 3 × 9 9 ને 1 10 એટલે 108 અંશ થવાનું છે. અને ખૂણો જે BOC છે એ 2x છે એટલે કે 2 બ્રેકેટમાં 36 અને 36 દુ 72 અંશ થવાનું છે. તો આ રીતે આપણને આ ઉકેલ મળશે. ત્યાર પછી વિભાગ બી માં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સમાં છેલ્લો સવાલ છે. આકૃતિ આપી છે જેમાં PQ અને RS બંને સમાંતર રેખાઓ છે. ખૂણો MXQ 135 અંશ છે અને MYR 40 અંશ છે. તો XMY એટલે કે આ જે XMY ખૂણો છે, આખો ખૂણો એ શોધવાનો છે. તો અહીં આપણે એક અલગથી રચના કરવી પડશે. બિંદુ M માંથી PQ અને RS બંનેને સમાંતર એક રેખા દોરવી પડશે, જેથી કરી અને આપણે અંતઃકોણ અને યુગ્મકોણનો કન્સેપ્ટ લગાવી શકીએ.
તો જે રચના તમે એક્સ્ટ્રા કરો છો એ તમારે લખવાની છે. બિંદુ એમ માંથી પીક્યુ અને આરએસ ને સમાંતર રેખા એબી રચવાની છે, એટલે રચો. હવે તમે જુઓ તો આ એબી અને પીક્યુ સમાંતર હોય તો આ બંને ખૂણાઓ જે છે એ છેદિકાની એક જ તરફના અંતઃકોણ બને અને નીચેના ભાગે એબી અને આરએસ માટે યુગ્મ કોણ બને, એટલે આપણને જે આ ખૂણાનું માપ છે એ વ્યવસ્થિત મળી જવાનું છે. તો સૌથી પહેલા આપણે શેને ધ્યાનમાં લેવાના છે તો કે પીક્યુ અને એબી સમાંતર રેખા છે અને છેદિકા એની XM છે, એટલે કે છેદિકા XM માટે QXM ખૂણો QXM પ્લસ ખૂણો XMB બરાબર 180. સાથે એનું કારણ લખવાનું ભૂલવું નહીં, છેદિકાની એક જ તરફના અંતઃકોણ. હવે QXM નું માપ તો આપણને આપી દીધેલું છે, 135 અંશ છે, તો એ માપ આપણે લખી દઈએ 135 અંશ. ખૂણો XMB બરાબર 180 અંશ. ખૂણો XMB 180 માઇનસ 135 થશે, માટે ખૂણો XMB એટલે આ બાદબાકી કરશું એટલે 10 માંથી 5 જાય તો 5 વધશે અને 17 માંથી 13 જાય એટલે 4 બચશે, એટલે આપણો જવાબ આવશે 45 અંશ. સેમ એ રીતે હવે આપણે નીચેની બે રેખાઓ એટલે કે એબી અને આરએસ છે એને સમાંતર લેવાના છીએ અને એની છેદિકા જે છે એ કઈ બનવાની છે તો કે છેદિકા MY બનવાની છે. તો એના માટે હવે વિચારીએ તો કે આ બંને સમાંતર રેખા MY છેદિકા, તો ખૂણો જે BMY છે અને MYR છે એ યુગ્મ કોણ બનશે. તો આ બંને યુગ્મ કોણ માટે બંનેના માપ સમાન હોય છે, ઝેડ આકાર હોય એટલે, તો BMY બરાબર MYR કારણ કે યુગ્મ કોણ છે. હવે BMY નું માપ તો ખબર નથી પણ MYR નું માપ 40 હતું એટલે 40 લખી દીધું. હજી દાખલો પૂરો નથી થયો. આ માપ 45 મળ્યું અને આ માપ આપણને 40 મળ્યું, તો આપણને જે આખું પૂછ્યું તો એ બંનેના સરવાળા જેટલું હોય. તો હવે આપણે કંઈ જ કરવાનું નથી, ખાલી સરવાળો કરવાનો છે. ખૂણો XMY બરાબર ખૂણો XMB પ્લસ BMY, XMB પ્લસ ખૂણો BMY. એક છે 45 અને બીજું છે 40 અને આ બંનેનો સરવાળો મિત્રો 85 અંશ થવાનું છે. તો આ દાખલો જે છે એ થોડો આમ લંબાઈમાં વધારે છે પણ થોડુંક લોજિક લગાવીએ તો દાખલો થઈ જાય એવું છે. એમ માંથી સમાંતર રેખા દોરવી પડે આટલું ખાલી આપણે યાદ રાખીશું. તો અહીં આપણે વિભાગ જે બી છે એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે એને આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં વિભાગ સી તરફ આગળ વધીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.